લોકસભાની ચૂંટણીને લઈને એબીપી અસ્મિતાના ખાસ અહેવાલ ખેડૂતોના મૂડમાં આજે અમે વાત કરીશું સુરેન્દ્રનગરના કાધાસર ગામના ખેડૂતોની સાથે। શું કહી રહ્યા છે ખેડૂતો સરકારની અત્યાર સુધીની કામગીરીને લઈને? આવો જાણીએ। સરકાર દ્વારા એક તરફ ખેડૂતોને વીજળી આપવાની તો વાતો કરવામાં આવે છે, 8 થી 10 કલાક ખેડૂતોને વીજળી મળી રહે છે તેવા સરકાર દ્વારા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કાધાસર ગામે ક્યાંક ને ક્યાંક આ દાવા ખોટા પડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। આપણી સાથે સ્થાનિક ખેડૂતો છે, તેમની સાથે જ વાત કરીશું કે તેમને વીજળીને લઈને શું સમસ્યાઓ થઈ રહી છે। શું કહેશો તમે, વીજળીને લઈને શું સમસ્યાઓ થઈ રહી છે? સર, વીજળી તો પૂરતી આવતી નથી, ડીમ જ આવે છે, પાવર ડીમ જ આવે છે। પરિણામે પાણી ઓછું કાઢે, મોટર ગરમ થઈ અને 4-5 દિવસમાં બળી જાય છે। તે 5 થી 10 હજાર જેવો ખર્ચો આવી જાય। એટલે ખેડૂતને વધારે હોય એનાથી વધારે મોટરમાં પૈસા નાખવાના થાય, તો પૂરતો પાવર મળે તો બધા ખેડૂતને રાહત મળી જાય। કેટલા દિવસથી તમને છેલ્લે આ સમસ્યા? 3-4 મહિનાથી આવું હાલે છે। તમે શેનું વાવેતર કર્યું છે અને શું કે આટલા મોંઘા બિયારણની અંદર વીજળી ન મળવાથી પાકને શું નુકસાન થશે? પાકને પૂરતું પાણી ન મળે તો એ તો નિષ્ફળ જ જવાનો છે। અને વાવેતરમાં કયો તો જીરું છે, રજકો છે, ઘઉં છે, બાજરી છે, ઘણા બધા શિયાળુ પાક વાવેતર કરેલા છે। તમે શું કહેશો, તમે શેનું વાવેતર કર્યું છે અને શું મુશ્કેલી પડી રહી છે વીજળી ન મળવાથી? સર, વાવેતરમાં તો તમે જોઈ શકો એમ ઘાસચારા માટે બાજરી વાવેલી છે, જાર વાવેલી છે અને બકાલું રીંગણી વાવેલી છે, કોઈ જીરું વાવેલું છે, થોડા 2-3 વીઘાના પાક કરેલા છે। અને આ પાક બાબતે જે 8 કલાકની લાઇટ આવે છે એમાં પણ ખેડૂતને મુશ્કેલી પડી રહી છે। 8 કલાક ન આવતા 2 થી 3 કલાક સિંગલ પાવર જે આવે છે એમાં ઝટકા મારે। અને અત્યારે છેલ્લા 2-3 મહિનાથી તો 200 થી 250 પાવર જ આવે છે, જ્યારે 400 થી 450 પાવર આવે ત્યારે તો 3 ફેઝ ઉપડે। અત્યારે સિંગલ ફેઝ જ ઉપડે છે, તો 3 ફેઝની મોટર ઉપડે તો એ 450 પાવર જોઈએ છે, અત્યારે 250 પાવર જ આવે છે, તો આ 250 પાવર 450 કરે અને બધા જ ખેડૂતને 8 કલાકથી 10 કલાક પૂરતી લાઇટ આપવામાં આવે। અને મારું એવું કહેવું છે કે 24 કલાક લાઇટ તો આવતી જ નથી। તમે જેમ ગલોપ જોયા એમ 24 કલાક જો લાઇટ આપવામાં આવે તો અહીંના સ્થાનિક જે ખેડૂતો છે એમને રહેવામાં તકલીફ ઓછી પડે। જે ખેડૂતો વાડીએ રહેશે એમને લાઇટ હોય અને ખેડૂત પાણી વાળવા જાય તો એમના બૈરી છોકરા જે ઘરે રહેતા હોય એમને લાઇટથી ડર ન લાગે। અત્યારે આ જંગલ વિસ્તાર છે, તમે જોઈ શકો એમ કોઈ દીપડા છે, કોઈ જંગલી જાનવર છે, એનો આવવાનો ભય હોય અને જો લાઇટ થતી હોય તો જંગલી જાનવર લાઇટથી થોડું છેટું રહે એટલા માટે। અને બીજા નંબરમાં કે જે છોકરા ભણતા હોય એ બાળકોને રાત્રે આવી લેસન કરવું હોય કે વાંચવું હોય તો એના અધ્યયન માટે પણ લાઇટ હોય તો એ પણ એક મુદ્દો છે કે એના માટે છોકરા વાંચી શકે। તમે આ બાબતે કોઈને રજૂઆત કરી છે કે? સર, રજૂઆત કરેલી છે। 3-4 દિવસ પહેલાં જીઓબીમાં જઈ અને અમારા ખેડૂતો ત્યાં જઈ અને કીધેલું કે ભાઈ અમારે પાવરની આવી રીતના સમસ્યા છે, પૂરતા વોલ્ટમાં જે વીજળી નથી આવતી, તો એ લોકો કીધેલું કે થઈ જશે। અહીંથી ફોન કરવામાં આવે તો બી એ કહેશે કે તમારો કેસ સોલ્વ થઈ જશે। અને રિપેરિંગ કામ જે કોઈ ખેડૂત ફોન કરે તો રિપેરિંગ કામમાં તે તાત્કાલિક એનો નિકાલ આવતો નથી। 10-15 દિવસ થાય, 20 દિવસ થાય, 25 દિવસ થાય, ફોન ઉપર ફોન કરે તો બી ખેડૂત લોકો એમ કહેશે કે અમારે જે થવું જોઈએ એ પ્રમાણે કામ થતું નથી। તમે શું કહો છો, મોંઘા ભાવના બિયારણો હોય છે, પાણી ન મળવાથી પાકને શું સમસ્યા થઈ રહી છે? સાહેબ, પાણી ન મળવાથી પાકને તો પૂરતો એમ માનો કે નિષ્ફળ જ જાય। કે વીજળી જો પૂરતી આવે તો અત્યારે આપણે બોર હોય 400 થી 500 ફૂટેથી પાણી કાઢવામાં એમ માનો કે 400 થી 450 વોલ્ટેજ હોય તો જ મોટર 3 ફેઝ ઉપડી શકે। બાકી આ 200 થી 250 વોલ્ટેજ આવે એમાં તો કાં તો મોટર કલાક 2 કલાક હાલે, કાં તો ટાટર બળી જાય, કાં તો કેબલ ફૂટી જાય અને કાં તો મોટર બળી જાય। એટલે મોટર બળી જાય એટલે ઓછામાં ઓછા 4 થી 5 હજાર રૂપિયાની ખેડૂતનો નુકસાની આવે। તમે શું કહેશો કાકા, લાઇટ ના મળવાથી શું મુશ્કેલી પડી રહી છે ખેતરની અંદર? ખેતરની અંદર ઊભા મોલ હુકાય છે અને લાઇટની વાટ જોઈ નથી મજૂરીએ જવાતું કે વાટ જોઈને આવશે એમ કરીએ અને 8 કલાકના બદલે 6 કલાક આપે, એમાંય 200 થી 250 પાવર આપે, એટલે મોટર કાંઈ ઉપડે નહીં અને ઉપડે તો ગરમ થઈ અને બળી જાય છે, એ નુકસાની જાય છે। આટલું મારું કહેવાનું છે। આ વિસ્તારની અંદર જંગલી જાનવરો પણ જોવા મળતા હોય છે અવારનવાર, શું મુશ્કેલીનો ભય સતાવ્યો છે તમને? પણ આ જો લાઇટ હોય ને તો વાડીએ એકાદો ગલોપ કર્યો હોય તો એમ કે જાનવરથી બચાવાય અને પશુઓ હોય, બાળકો હોય, એવા અમુક આ ઢોરાવાળા વિસ્તારની અંદર અમારે વાડીએ રહેવું પડે છે, રોજ ભૂંડ અને બહુ ત્રાસ છે। આપણી સાથે સ્થાનિક આગેવાન છે, જેઓની સાથે અહીંના ગામના ખેડૂતો રજૂઆત કરવા ગયા હતા। શું કહેશો અહીંની સમસ્યાને લઈને? મારું નામ દેવકરણભાઈ જોગરાણા છે। હમણે આપણે આ બધા ખેડૂત ભાઈઓએ વાત કરી એમ, એક તો ટૂંકી જમીન છે અને જે પૂરા પ્રમાણમાં જે લાઇટ મળવી જોઈએ લાઇટ મળતી નથી, પૈસા પૂરા દેવામાં આવશે। આપ જોઈ શકો છો, ખાલી એક ગ્લોબ થાય છે, ખાલી સ્પ્રિંગ થાય છે
હવે નથી કોઈ જાતનું અંજવા નહીં. આમાં આ ડુંગરાળ વિસ્તાર છે, આમાં દીપડા રહે છે, રોજડા રહે છે. હવે દીપડો અવારનવાર આમાં વર્ષે ફરતો જ હોય છે. હવે જીવના જોખમે આવે. એક તો અમને પાણી વાળવું કે બૈરા છોકરાને ધ્યાન રાખવી કે માલની ધ્યાન રાખવી કરવું છું. હમણાં અહીંયા દીપડો 3-4 ગાઢ બકરા હતા, નાના મોટા વાસરુને શિકાર કરી અને હમણાં આપ જોયું હાઈવેમાંથી એનું એક્સિડન્ટ થઈ અને હમણાં દીપડો મરી ગયો. આટલામાં દીપડાની વધારે અંદાજ છે. એટલે ખાસ કરીને જો લાઇટ હોય ને તો જ આ ખેડૂતને કામનું છે. લાઇટ હોય તો જ બધું થાય. લાઇટ હોય તો ખેડૂત શાંતિથી રહી શકે અને મોલ પાણી પાઈ શકે. જો લાઇટ ન હોય ને તો ખેડૂતનો બીજો કાંઈ આધાર નથી. આ સમસ્યા મોટા મોટે જો હોય ને તો આ ખેડૂતને લાઇટની છે. એક જો કનેક્શન લેવું હોય ને તાત્કાલિક લેવું તો 1.5 લાખ રૂપિયા ભરવામાં આવે છે. અને જો વારા પ્રમાણે લેવા હોય તો પછીથી 27,000 રૂપિયાનો ખર્ચ થાય છે. દિવસે પણ કનેક્ટ લાઇટ મળે છે કે શું છે? દિવસે નહીં, રાત્રે વાયદો છે સરકારનો 10 કલાકનો, આપે છે 8 કલાક. 8 કલાકે પૂરી રીતે આપતા. જ્યાં હજી પોગે ક્યારે પાણી પોગે ને ત્યાં ઘડે કે 2 ક્યારે અપાય ત્યાં લાઇટ વહી જાય. વળી અહીંયાથી દોડીને પાછું જોવા આવવાનું. કાં જમ્પર બળી જાય, કાં ડીઓ ઉડી જાય. આ કમ્પ્લેન લખાવીને કોઈ પણ સામું જોતું નથી. ત્યાં જઈને જવાબ દઈ દે કે અમારું કામ ચાલુ છે, રિપેરિંગ કામ ચાલુ છે. પણ આરામ જો કોઈ આવતું આ જગતના તાતની તમે દશા તો જુઓ. કોઈ પણ સાંભળવાળું નથી. જો જમીન એક તો ટૂંકી છે, નીમાં વાવેતર આપ જોઈ શકો છો, બાજરી સુકાય છે. બકાલાને એકાત્રે પાણી જોઈ અને જે વાવેતર કરે ને એને એકાત્રે પાણી ત્રીજા દિવસે જોઈ. જો કોટા કાઢે ને એને આગલે દિવસે પાણી પાવું પડે. લગર એ કોટા એમાં કપાઈ ન ઉગે ને ઘઉં ન ઉગે ને જીરું ન ઉગે. આમ નહીં તો કાંઈ ખ્યાલ છે ને જીબી એ વાત કરે જાઓ થઈ જાય છે. પછી ક્યારે જો એ 8 દિવસ 10 દિવસ કરે ને તો આ ખેડૂતને એક તો મોંઘા ભાવના ખાતર, બિયારણ, દવા બધું કરવા છતાં રાત દિવસ તનતોડ મહેનત કરવા છતાં કાંઈ મળે નહીં. વેચવા જાય ને ત્યાં ભાવ ન આપે. હવે આ ખેડૂતને કરવું શું? ઉપર આપને નીચે ધરતી એવું આ જીવવાનો આ ખેડૂતનો વારો છે. આમાં સરકાર તો વહેલી તકે જો સાંભળે ખેડૂતનું તો સારું છે. પછી આપઘાત ન કરે તો કરે શું બીજું? ચિંતાતુર છે આ ખેડૂત જે રહે ને ચિંતાતુર. એક તો દીકરા દીકરીના લગ્ન પ્રસંગો એ ઉપાધિ હોય, એક વાર છોકરા ભણાવવાની હોય, એક વાર પશુપાલન કઈ રીતે જીવાડવું ને એ એક મુશ્કેલ છે. આ તમે જુઓ 1 વીઘામાં બાજરી વાવે છે, એમાં થાય અનાજ કેટલું? ખાવા પૂરતું અનાજ માંડ થાય છે. તો આ નિભાવ કેમ કરો? અમારો જે વિસ્તાર જે છે ને એ પથરાળ વિસ્તાર છે. આ ખેતી અને પશુપાલન સિવાય બીજો કાંઈ પણ નથી. આના માથે તમારું જે કાંઈ આજીવિકા છે ને એ આ ડુંગરા વિસ્તાર બીજું કાંઈ છે નહીં. વહેલી તકે કરે એવી અમારી માંગણી લાગણી છે. તમારી શું સરકાર પાસે અપેક્ષા છે આ લાઇટને લઈને? સરકાર પાસે એ જ અપેક્ષા છે કે અમને ટાઈમથી ટાઈમ જે 3 ફેઝ પાવર છે પૂરતા વોલ્ટેજમાં આપે. 400 થી 500 વોલ્ટેજ આપે. અને જે સિંગલ ફેઝ પાવર જે કાયદામાં છે 220 વોલ્ટેજ આપવાનો હોય એમને 220 વોલ્ટેજ આપે. આ જ અમારી સરકાર પાસે માંગણી છે. આ હતા ચોટીલા તાલુકાના કાંધાસા ગામના ખેડૂતો. તેમનું કહેવું છે કે તેમને દિવસે પણ લાઇટ નથી મળી રહી, ત્યારે રાતે પણ વાત તો દૂર રહી. ત્યારે ખેડૂતોની માત્ર એક જ અપેક્ષા છે કે તેમને જો 6 થી 7 કલાક પૂરતી વીજળી મળે તો જેમને જે 1 વીઘાની અંદર જે બાજરી કે અન્ય પાકોનું વાવેતર કર્યું છે તે બચી શકે. અને આ જ વિસ્તારની અંદર અવારનવાર જે માંડવ વિસ્તાર આવેલો છે તેના કારણે દીપડાઓ પણ જોવા મળતા હોય છે, જેને લઈને પણ એક ખેડૂતોની અંદર ચિંતાનો ભય સતાવ્યો છે. ત્યારે ખેડૂતોની માત્ર અત્યારે સરકાર પાસે એક જ આશા છે કે તેમને તાત્કાલિક ધોરણે જો વીજળી આપવામાં આવે તો તેમને તેમના પાકને પણ જીવનદાન મળે અને તેમના બાળકોનું પણ જીવન સારી રીતે ગુજારી શકે. દુર્ગેશ મહેતા, ABP અસ્મિતા, સુરેન્દ્રનગર.